જયેશભાઈ ધમકાવી રહ્યા છે એક કડકો હોય ને હાથ ધોઈ ગયો. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના બધાને તો સ્નાન કરીને રેડી થઈ ગયા છે અત્યારે આપણે, અને રીડિંગ કરવાનું બી સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો અત્યારે આપણે રૂમ પર વાંચી રહ્યા છે 2 દિવસથી, જોઈએ હે ને. અને આજે પેલો ગેસવાળો કાલે લોકો તો આજે આવવાનો છે, તો રૂમ પર રહેવું પડશે આપણે. તો બ્લોગ આખો જોજો, મજા આવશે. નરેશભાઈ ગુડ મોર્નિંગ. ભાઈ તમે તો યાર તૈયાર થઈ ગયા યાર. યસ મિત્ર, નોકરી ઉપર જવા માટે વહેલા. એક બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી ગયા છે ને, એટલે આજે અમારે આખો દિવસ દોડધામ રહેશે. તમારે આજે આ બધાની સાથે ફરવાનું હોય આજે? યસ. ઓહો, ગાંધીનગરમાં શું કહેવાય, ટાઇફોઇડના કેસો બહુ વધી ગયા છે, એના કારણે એટલા માટે અહીંયા પાણી પણ નહીં આવ્યું લાગે આજે. હા, પીવાનું પાણી હે ને? તો આપણે પીવાનું પાણી ક્યાં જવું પડે બરાબર? મારે ઇન્કવાયરી આવી ગયો છે. તો આજે આપણે પાણીની લાઈનનો લીકેજ હોય, કાં તો કોઈ ડ્રેનેજનો પ્રોબ્લેમ હોય, એ આજે આપણે બધા સોલ્વ કરવાના છે મિત્રો, બરાબર? તો પ્રાર્થના કરો કે ટાઇફોઇડના કેસ જલ્દી પૂરા થઈ જાય. ગાંધીનગર વાળા બધા ટેન્શનમાં છે. ઇન્દોરમાં તો ઇન્દોરમાં કેટલા મર્યા ખબર નહીં? ટાઇફોઇડથી આવું મરી જાય, ઘણા મરી જાય. તો ભાઈઓ નરેશભાઈ નોકરી પર જતા રહ્યા છે અત્યારે, અને યુવરાજભાઈ રીડિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. ઓહો, મોબાઈલમાં એવા છે ભાઈ, મોબાઈલમાં એવા છે. અને અહીંયા બી યાર, વાહ 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 મારા ભાઈ. વાંચો 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 યુવરાજભાઈ. ઓકે, આપણે હે ને મુખ્યમંત્રીના હાથે હે ને, ના એન્જિનિયર પણ જવાનું ડબલ એ, પણ મુખ્યમંત્રીના હાથે પેલું લેટર લેવા જવાનું. ત્યાં જવાનું છે ને? હું તો આવે ને મુખ્યમંત્રીના હાથે. એટલે તો મહેનત કરી ગયો, બાકી તે પાસ તો આમ તો થઈ જતો એમ. મુખ્યમંત્રી સાથે સંબંધ સારા રાખવા. શું કેવું? ભવિષ્યમાં સવાલ લે એનું ખાતું વાળે દે, મને મોઢેથી તરીને રિટાયર થાય ને તો સારું ખાતું વાળે છે, મોટું ખાતું વાળે દે. તો ભાઈઓ આપણે પણ અહીંયા રીડિંગ કરતા હતા અત્યારે, અને બહાર છે ને બહુ જ ઠંડી લાગી રહી છે, થોડો પવન આવી રહ્યો છે, સાથે સાથે ઠંડી બહુ જ શાનદાર છે. તો આપણે અત્યારે રીડિંગ કરી રહ્યા છીએ અહીંયા, તો કરીએ રીડિંગ. અને અનુજભાઈ ગયા છે સ્નાન કરવા માટે, અને એ નીકળે એટલે આપણે સ્નાન કરવા જઈશું. પછી જે આપણે યુવરાજભાઈ જશે સ્નાન કરવા માટે. તો આપણે અત્યારે રીડિંગ કરીએ ધમધમમાં આવીને. ઓકે, તો ભાઈઓ અનુજભાઈને અત્યારે પ્રશ્ન સોલ્વ કરવા માટે આપ્યો છે, અને ગણિતમાં એ પાવરફુલ છે, એટલે થોડાક જ સમયમાં એ સોલ્વ કરી નાખશે એની ગણિત. એસટીઆઈનું પેપર સોલ્યુશન કરી રહ્યો છે અત્યારે, હે ને. અને હે યુવરાજભાઈએ આપ્યો છે અત્યારે, તો દેખીએ કેટલી વારમાં આવે જવાબ. હાય હાય હાય, દેખતે ખરો તો વાર ભૂખા બોલડી નો રે. દેખ દેખ આનો રીત આવે નહીં લાવે એવું ભણે જ ને ભાઈ. ગણિત પેપર કેટલા સોલ્વ કરીને ખબર કે બધા પેપર સોલ્વ કરે ક્યાં કેટલા 100 પેપર હતા કે એના પેલા આખી ફાઇલ હતી એમાં. તાર મોબાઈલમાં પેપર જ સોલ્વ કરે આખો દંડો પર. કોણ તું નાઈ લે, હું નાઈ લો પછી. પેલું પાણી મૂકેલું એમ કે રાત. અલે યાર તું યાર બરસ દો કોણ કરે એમ કે આના થાય છો. ભાઈઓ અમે આવી ગયા છે અત્યારે યુવરાજભાઈ સાથે અહીંયા ચા પીવા માટે. યુવરાજભાઈ અહીંયા વિરાજમાન છે અને હું અહીંયા, અને ચા બની રહી છે ત્યાં આગળ. તો ચા બને એટલે પછી ચા પીએ અને પછી નીકળીએ. અને અત્યારે આવવાનો છે પેલો ગેસવાળો, ગેસ કનેક્શનવાળો, તો ત્યાં પણ જવું પડશે ફટાફટ. એટલે જઈએ આપણે ચા પીને ફટાફટ રૂમ પર, હે ને. અને અહીંયાનું ગાર્ડન તમે કાસવાળા કાં છે? કાસવાળા મગાડ. તો અહીંયાનું ગાર્ડન જોઈ શકો છો તમે. આ જુઓ ગાર્ડન, કેટલું શાનદાર ગાર્ડન છે. પણ અત્યારે આપણે નહીં જઈ શકીએ કારણ કે ટાઈમ જ નથી આપણી જોડે.
બેસીએ અહીંયા અને ચા પીએ અને પછી નીકળીએ હે ને ગઈ છે અને નાસ્તો પણ સાથે તો જમકાઈએ બરાબર ના અને પછી નીકળીએ રૂમ પર જવા માટે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા રૂમ પર અત્યારે અને યુવરાજભાઈ તો ચાલો. તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છે બહાર જમવા માટે. કેમ બહાર જઈ રહ્યા જમવા માટે મિત્રો ગેસવાળા ભાઈને ફોન કર્યો પણ ગેસવાળો ભાઈ આવ્યો નહીં એટલે આજે બહાર જમવું પડશે. બપોર પછી આવી જાય તો સારું છે ભાઈ, નહીં તો પછી સાંજે અમારે બહાર જમવું પડશે. પેલા કોની ગાડી લઈને ગયા? પેલા ગાડી કોની લઈને ગયા? એકટીવા મારી. હા હા તો ગાડી નીકાળો હા નરેશભાઈ ફટાફટ. આપણે જઈએ જમવા માટે બહાર. ભૂખ લાગી છે શાનદાર જોરદાર. ગેસવાળા હજી સુધી આવ્યા નથી. નહીં ઇમરજન્સી કીધું તો હવે મહેમાન આવવાના છે એમ કીધું તો હવે નંબર નહીં આવે હમણાં તો કેટલા નાખતો ચાલ જવા દે. તો ભાઈઓ આપણે નીકળી ગયા છે અત્યારે જમવા જવા માટે અને ભાઈ લોકો નીકળી ગયા છે ત્યાં આગળ. એ લોકોએ ઓર્ડર પણ આપી દીધો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ હે ને ઓન ધ વે आप देख सकते हो गाइस नज़ारा बहुत शानदार है. તો ભાઈઓ ફાઇનલી પર્યટકો આપણે આવી ગયા છે જમવા માટે. અનુજભાઈ ધમકાવી રહ્યા છે, જયેશભાઈ ધમકાવી રહ્યા છે અને આપણા એન્જિનિયર સાહેબ એવા નરેશ સાહેબ ગયા છે હેન્ડ વોશ કરવા માટે અને યુવરાજ હેન્ડ વોશ કરવા ગયા હતા. અમે ધોઈને આવ્યા હતા રૂમ પર. એક કટકો ખાઈને હાથ ધોઈ ગયો. એક ખાઈને પાછો કોણ એક બાઈટ લઈને. વાહ વાહ એન્જિનિयर साहब वाह. बस कर भाई बस कर भाई रुलाएगा क्या आएंगे बेइज्जत करेगा क्या आएंगे तो वीडियो बंद करे. તો મિત્રો અત્યારે આપણે જમીને આવી ગયા છે રૂમ પર અને મારે છે ને થોડું બિલ બનાવવાનું છે. તો ફાઇનલી આપણે લેપટોપ સ્ટાર્ટ કરી નાખ્યું છે અને બિલિંગનું વર્ક સ્ટાર્ટ કરીએ. ભાઈ ક્યારનો ફોન કરે છે બિલ બનાવો પણ એમને ક્યાં ખબર છે ભાઈ કેટલો બિઝી છે. હા તો ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીએ બિલ બનાવવાનું હવે. અને ભાઈ ક્યારનો ફોન કરે યાર. તો એક્સેલ ખોલી નાખી છે આપણે અને હવે છે ને આજે ફોલ્ડર ખોલી નાખ્યું છે બિલનું. યુવરાજભાઈ આપણે પોતું મારી રહ્યા છે આખા દિવસમાં ઘણી વખત પોતું. નરેશભાઈ જમવાનું કેવું લાગ્યું આજે? જોરદાર. એ જમવાનું કેવું લાગ્યું બહાર ખાધું? ફંટાસ્ટિક એ શું કરે ભાઈઓ? ગેસના કનેક્શન માટે ભાઈ આવી ગયા છે અત્યારે. તો કનેક્શન કરી આપે એટલે પછી આપણે શાંતિ જમવાનું બનાવવાનું છે. જમવાનું બનાવી દઈએ અહીંયા જમી લેવાનું હે ને. ઘણા દિવસથી આપણે બહાર જમ્યા હતા. તો ભાઈઓ જોરદાર સીન થઈ ગયો છે અત્યારે. અમારો આ ગેસનું છે ને શું કહેવાય આને સગડી શું લાગે કનેક્શન તો આ છે ને બહુ વર્ષથી છે ને અમે લાવેલો હતો 5-6 વર્ષથી. તો અત્યારે ખુલતું નથી. માંડ એક શરૂ થયું છે તો એક વાપરશું હવે અને પછી આને ચાલતું હતું ને ચાલુ તો છે પણ પેલો ખોલવા માટે પીએનજીની આ વળી આ ચેન્જ કરવાની શું કહેવાય? હા લવિંગ પીલી જમવા નાખવાના આવે એ યાદ રાખવાની એમ યાદ રાખવાની. તો લવિંગ ચેન્જ કરવાની છે એમ કહેવાનું. અત્યારે આપણે આવી ગયા છે શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે. તો ભાઈઓ આપણે શાકભાજીમાં બટાકા લઈ લીધા છે અને ટામેટા હજી લેવાના બાકી છે. આપણે શાકભાજી બધી લઈ લીધી છે જોઈ શકો છો. યુવરાજના હાથમાં છે બધી. હવે બાઇક લઈને નીકળીએ આપણી બાઇક લઈને હે ને.
એ ઘડી ઘડી કોણ આયા કરે નાલ રૂમમાં કઈ ના હમણાં ખોલવા વાળો હવે નરેશભાઈ તમે તમે તમ સાહેબ યાર હું તો ખબર નહીં તો ભાઈઓ જમવાનું બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અત્યારે અને જયેશભાઈ અને યુવરાજભાઈ રોટલા બનાવી રહ્યા છે તમને બતાવી દઉં જયેશભાઈ રોટલા બનાવે છે અને યુવરાજભાઈ તમે શું કરો છો યુવરાજભાઈ શેકું રોટલા શેકો છો તમે હાથે હા તેર ને બટાકા ને અમે લાવ્યા હતા ટામેટા ને આટલી બધી શાકભાજી લાવ્યા હતા અને પાપડા ઓલરેડી આવેલા હતા અમારી ઘરે હો તો બને જમવાનું અત્યારે અને આપણે છે ને હું મરસાની વાટું પછી રોટલા બનાવવા મારે પછી તમે થોડા બનાવી દો પછી અડધા હું બનાવતું છે ને હા અને અનોજ મરસા વાટતું તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય